હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજા આવી છું. હું આવી ગયો છું અત્યારે પાલકા તીરથ. જો સરસ મજાની ભોળાનાથની લિંગ છે, મોટી જબર બનાવેલી. ના છે તે પ્રવેશ દ્વાર ગેટ છે. જો ગેટ પણ સરસ મજાનો છે. શ્રી પાલકા તીરથ મંદિર. આપણે અંદર જઈ મંદિરમાં પ્રવેશ કરી. ચાલો આપણે અંદર જઈએ ગેટમાં. તો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે આપણે જઈએ અંદર દર્શન કરવા માટે. હા છે તે મંદિર છે. તો સદા પ્રગટ છે. આ છે તે પાલકા તીરથ. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા અને આમ નજર નાખી તો એક પીપળાનું ઝાડ જોયું ને પીપળાના સાંયે બેઠા એટલે વિહામો કર્યો અને જમણા પગ ઉપર ડાબો પગ ચડાવીને ધ્યાનમગ્ન થયા. કપાળે ડાબો હાથ રહી ગયો અને આંખો ઉસાઈ ગઈ ભગવાનની. એકદમ શાંત વાતાવરણ હતું, એટલે આમ કહેવાય ને ધ્યાન મગ્ન, એટલે લિંગ થઈ ગયા હતા. ને જ્યારે એમ કહેવાય કે પારાધી આવ્યો શિકાર માટે અને એને એમ થયું કે સામે કોઈ જાનવર છે અને એને તીર છોડ્યું, એટલે ડાયરેક્ટ ભગવાનનો ડાબો પગ, ઘૂંટણ અને હાથ, કપાળ ત્રણે વિંધાઈ ગયું. અને ભગવાન જાગીને જોયું કે પારાધી એના પગના શરણોમાં પડી ગયો અને માફી માગતો હતો. ત્યારે ભગવાને એને વાત કરી કે આ રીતે આગલા જન્મમાં મેં આવી રીતે કર્યું હતું, એ માટે મારે આ ભોગવવું પડ્યું છે. તારો કાંઈ ગુનો નથી, જા હું તને માફ કરું છું. એમ કરીને પારાધીને અહીંયા મુક્ત આપી છે. અને અહીંયા જો ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે ને પારાધી પણ તેમની માફી માગી રહ્યા છે. તો આ છે અહીંયા પારાધીએ ભાલ માર્યો એટલે ભલકા તીર્થ તરીકે નામ પાડવામાં આવ્યું. અને અહીંયા સૌ દર્શન માટે આવતા હોય છે. તો મિત્રો જરૂરથી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી નાખજો. અને અહીંયા જો સરસ મજાનો કુંડ પણ છે અને મંદિર પણ છે અહીંયા બાજુમાં છે. ત્યાં છે તે ભોળાનાથનું મંદિર છે, તેમના પણ આપણે દર્શન કરી. હર હર મહાદેવ, જય ભોળાનાથ. અને બધા જ્યાં કોઈ આવતા હોય તો અહીંયા બધા શાંત વાતાવરણ, એટલે એકદમ હરવા ફરવાની મજા આવે છે. અને ભોળાનાથના જો આપણે દર્શન કરી લઈ. અહીંયા તાળો મારેલો હતો પણ ભોળાનાથના લિંગના દર્શન કરી લીધા. હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જરૂરથી મિત્રો લખી નાખજો.